રીના એક નાનકડા ગામમાં જન્મી. પિતા દીનદયાળ મજૂર અને માતા ઘરની જવાબદારી સંભાળતી. ઘરની આર્થિક સ્થિતિ નબળી હતી, પરંતુ રીનાની આંખોમાં સપનાઓ હતા. ગામમાં ઘણી દીકરીઓ 5-6 ધોરણ પછી ભણવાનું છોડતી, પરંતુ રીનાને ભણવાની ખૂબ ઈચ્છા હતી. તે રોજ 3 કિલોમીટર પગપાળા ચાલીને શાળાએ જતી. વરસાદ, તડકો કે ઠંડી કંઈ પણ તેને રોકી શક્યું નહીં. એક દિવસ પિતાને અકસ્માત થયો. ઘરનો આધાર તૂટી ગયો. લોકોએ કહ્યું, હવે દીકરીને ભણાવવાનું છોડો. રીનાએ રાત્રે ટ્યુશન લઈને સિલાઈ કામ કરીને પોતાનો અભ્યાસ ચાલુ રાખ્યો. ઘણી વખત થાકી જતી, રડતી પણ હતી, પરંતુ હિંમત ક્યારેય હારી નહીં. વર્ષો પછી રીનાએ સરકારી પરીક્ષા પાસ કરી અને નર્સ બની. પહેલી નોકરી મળ્યા બાદ તેણે માતા પિતાની આંખમાં ખુશીના આંસુ જોયા. આજે રીના પોતાના ગામમાં મફત આરોગ્ય સેવા આપે છે અને દીકરીઓને કહે છે, પરિસ્થિતિ આપણું ભવિષ્ય નક્કી કરતી નથી, આપણો સંઘર્ષ કરે છે. આ વાત પરથી આપણને બોધ મળે છે કે જીવનમાં મુશ્કેલીઓ આવવી સ્વાભાવિક છે, પરંતુ જે વ્યક્તિ હિંમત અને મહેનત છોડતી નથી તે જરૂર સફળ બને છે.